નમસ્કાર મિત્રો, હું ફરીવાર આવી ચૂક્યો છું તમારી વચ્ચે. ક્યાંક ને ક્યાંક સંઘર્ષભરી વાતો કરવાની છે, ક્યાંક ને ક્યાંક યુવાનોને લગતી વાતો કરવાની છે, ક્યાંક ને ક્યાંક યુવાનો આજકાલ જે પીડિત છે એ વિશે વાત કરવાની છે. જિંદગી તો બહુ મોટી છે, પણ હવે જિંદગીને સાથે યુવાન વર્ગ કેમ એમાં સંડોવાયેલા રહે, એમાં કંઈક સારું કરી શકે, બેટર કરી શકે, એ વિશે આપણે જાણકારી આપવાની છે. અને આજનો મારો જે મેઇન ટોપિક છે એ છે કે ઓવર થિંકિંગ. આજનો જે યુવા વર્ગ છે એ બહુ ઓવર ચિંતિત છે બધી વસ્તુઓને લઈને. ક્યાંક ને ક્યાંક એ લોકોને આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળવું છે, પણ સમય અને સંજોગ એવા થાય છે કે તે બહાર નીકળવાના કારણે અંદર ને અંદર વધારે જતા રહી છે. પણ હું સર્વૈયા આયુષ તમને ચોક્કસ એ વસ્તુઓની પ્રણાલિકા આપું છું કે તમે લોકો જે રીતના એ વસ્તુઓને ડિપેન્ડેબલ છો કે કોઈ પણ વસ્તુમાં ચિંતિત થવું કે ઓવર થિંકિંગ કરવું, એ વસ્તુ ખૂબ જ ખોટી કહેવાય. આજની જનરેશન નાની નાની વસ્તુઓને લઈને બહુ ઓવર ચિંતિત વિચારે છે, ઓવર ચિંતિત ટેન્શન કરે છે. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એ વસ્તુ સાબિત કરે છે કે આપણું મનોબળ એટલું વીક છે. પણ આપણે મનોબળ કેમ સ્ટ્રોંગ કરવાનું છે, કેમ આપણે એમાં સારું કરવાનું છે, એ બધી વસ્તુઓ આજે આપણે જાણીશું. સૌ પ્રથમ કે આજનો જે યુવાન છે એ નાની નાની વસ્તુઓને લઈને ચિંતા બહુ કરે છે. ચિંતાની સાથે સાથે એ વસ્તુ ઉપર ઓવર ચિંતિત બહુ થઈ જાય છે. તો આ બે વસ્તુ એવી છે કે એ સમયાંતરે બહુ વધતી જાય છે યુવાનોમાં. હવે એ વસ્તુને આપણે કઈ રીતના સમજશું આજે? કોઈ બી વસ્તુ છે, કોઈ બી ટોપિક છે, કોઈ બી વસ્તુઓને આપણે સરળતાથી સમજવા માટે શું કરવું જોઈએ? સૌ પ્રથમ તો કોઈ બી વસ્તુને ઓવર ચિંતિત ના વિચારો. જેમ તમે એ વસ્તુને ઓવર ચિંતિત વિચારો છો, ડિપ્રેશનમાં ઘણી વાર તો એવું પણ થતું હોય છે કે ઘણા યુવાનો ડિપ્રેશનમાં જતા રહે છે ઓવર ચિંતિતના કારણે, ઓવર ટેન્શનના કારણે. તો જેમ બને એમ ઓવર ચિંતિત, ઓવર ટેન્શન ના કરવું જોઈએ. તે આપણા શરીર માટે પણ હાનિકારક છે અને શરીરની હેલ્થ માટે તે ઘણી બધી વસ્તુઓ આજનો યુવાન જાણવા છતાં પણ એને ડિસબેલેન્સ કરતો હોય છે. તો એ વસ્તુ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આપણે આપણા જીવનમાં જેમ સારું કરશું એમ સારું થશે. આપણે જેવું વિચારશું એવું થશે. તો આપણે આપણા જીવનમાં શું વિચારવાનું છે, આપણે આપણા જીવનમાં શું કરવાનું છે, તે આપણા ઉપર ડિપેન્ડેબલ છે. ક્યાંક ને ક્યાંક યુવા વર્ગ ઘણી બધા મિથ્સમાં આજે પડેલો છે. ઘણા બધું ઓવરલોડ વિચારવાનું, ઓવરલોડ એમાં જાણી જોઈને કઈક વસ્તુને કઈ રીતે કરી શકાય છે, સરળ કરી શકાય છે, બેટર બનાવી શકાય છે. યુવા વર્ગ છીએ તો આજનો જે યુવા વર્ગ છે એ યુવા વર્ગ એવો છે કે ક્યાંક ને ક્યાંક ખૂબ જ આગળ તો વધે જ છે, પણ સાથે સાથે ચિંતિત પણ રહે છે, ડિપ્રેશન પણ રહે છે. આપણે આપણા જીવનમાં આપણા ગોલ અને ધ્યેય સુધી પહોંચવા માટે ઘણા બધા અવરોધો આવશે, નો ડાઉટ. એ અવરોધોને આપણે કેમ ફેસ કરવાના છે, આપણે અવરોધોની આગળ અડક રહીને એમાં કામ કરવાનું છે. નહીં કે નિષ્બળ થઈને, નહીં કે ઓવર ચિંતિત થઈને, નહીં કે ઓવર ટેન્શન કરીને. આપણે આપણા જીવનના નિશ્ચિત ગોલ સુધી પહોંચવા માટેના અથાત પ્રયત્નો કરવા પડશે. અથાત પ્રયત્ન કર્યા બાદ પણ એમાં આપણને સક્સેસ ના મળે તો આપણે એમાં ઓવર ચિંતિત કે ઓવર ટેન્શન નથી થવાનું. આપણે આ વસ્તુને સહેલાઈથી લેવાની છે, આપણે વસ્તુઓને સહેલાઈથી સમજવાની છે, જાણવાની છે. ક્યાંક ને ક્યાંક યુવાન વર્ગમાં આજે આ એક ફેલાવો બહુ વધતો જાય છે દિવસે ને દિવસે. ડિપ્રેશન, ટેન્શન, ઓવર ચિંતિત, ઓવર વિચારવું. તો આ બધી વસ્તુ એ દર્શાવે છે કે જ્યારે જ્યારે યુવા વર્ગ કંઈક સારું કરવા જઈ રહ્યો હોય છે કે કંઈક સારું કામ કરવા જઈ રહ્યો હોય છે, તો એમાં એને નિષ્ફળતા મળે છે તો એ ઓવર ચિંતિત કરે છે એ વસ્તુને લઈને. પણ નહીં, આપણે એ વસ્તુને ઓવર ચિંતિતમાં નથી લેવાનું. આપણે વસ્તુ પર ફોકસ કરવાનું છે, એ વસ્તુ પર ધ્યાન દઈને કામ કરવાનું છે. કારણ કે જેટલું આપણે વસ્તુને ધ્યાનથી કરશું, એને સિચ્યુએશન હેન્ડલ કરીને સાથે ચાલવાનો પ્રયત્ન કરશું, આપણે એ વસ્તુને એ રીતે સમજશું કે આપણે આ વસ્તુને કરવાની છે, સહેલાઈથી કરવાની છે, શાંતિથી કરવાની છે. આજની વાત કરવામાં આવે તો આજના દોરમાં યુવા વર્ગ ઘણી બધી વસ્તુઓને લઈને ઓવર ચિંતિત હોય છે, ઘણી બધી વસ્તુઓને લઈને ડિપ્રેશનમાં પણ હોય છે. તો આ બધી વસ્તુનું એક જ રીઝન છે કે આપણે આપણા માઇન્ડને સ્ટ્રોંગ કરવાનું છે. આપણે આપણા મનોબળને જેટલું દ્રઢ કરશું એટલું આપણા માટે સારું છે. કારણ કે આજનો યુવાન માનસિક રીતે કદાચ સ્ટ્રોંગ હોઈ શકે, પણ એને એ સ્ટ્રોંગ જળવાઈ રહી
એ એમાં ને એમાં સ્ટ્રોંગ રહે, વધારે સ્ટ્રોંગ થાય, એનું માઇન્ડ સ્ટ્રોંગ થાય, એ ઉપર આપણે ફોકસ કરવાનું છે. કારણ કે દિવસે ને દિવસે યુવા વર્ગ નાની નાની વસ્તુઓને લઈને ઓવર ચિંતિત થાય છે, ઓવર ટેન્શન કરે છે, ઓવર ડિપ્રેશન કરે છે. તો આ બધી વસ્તુઓને આપણે એક હરોળમાં લઈને સારી રીતે સમજવી હોય તો એવું કહી શકાય કે જીવનમાં તો સંઘર્ષ આવવાનો છે, જીવનમાં સંઘર્ષ આવવાનો છે. હવે સંઘર્ષને લઈને આપણે કેમ ચાલવાનું છે, હવે એ સંઘર્ષને લઈને આપણે કેમ ચાલવાનું છે, એ જવાબદારી આપણી પોતાની બને છે. યુવા વર્ગ ધારે એક કરી શકે, યુવા વર્ગ સચોટ નિર્ણય અને સાચી દ્રષ્ટિથી ચાલે તો કઈ પણ વસ્તુને અડગ રીતે કરી શકે છે. યુવા વર્ગ એટલે આજનું તો ભવિષ્ય છે જ તે, પણ સાથે સાથે આવનારા ટાઈમ માટે, આવનારી સિચ્યુએશન માટે, આવનારા સંજોગો માટે એ ઘણું બધું આપી શકે છે. પણ આજની પેઢી એ ઘણી બધી ચિંતિત જોવા મળે છે, ઘણી બધી ટેન્શનમાં જોવા મળે છે. તો આપણે તો એક નિશ્ચિત રૂપે નિર્ણય કરવાનો છે. મારી ચેનલ છે, મારા જેટલા સબસ્ક્રાઇબરો છે, એ બધાએ તો ખાસ એ નિર્ણય કરવાનો છે કે આપણે ટેન્શન અને ડિપ્રેશન તો લેવાનું જ નથી. કારણ કે ડિપ્રેશન ને ટેન્શન લેવાથી થાય શું? માણસ વિચારતો 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 જ્યારે એક એન્ડ આવે ને કે હવે મારે નથી વિચારવું, તો પણ એ વિચારમાંથી બહાર નહીં નીકળી શકે. કારણ કે એ ઓવર ટેન્શન અને ઓવર ચિંતિત કરે છે. ઓવર ચિંતા અને ઓવર ચિંતિત આ બંને વસ્તુ એ વસ્તુ દર્શાવે છે કે જ્યારે માણસ પોતાની લાગણીઓથી બંધાયેલો છે, માણસ પોતાના જીવનની શૈલીઓથી બંધાયેલો છે, એ જ રીતે યુવા વર્ગને પણ કહેવાનું કે યુવા વર્ગ જેટલું ગહનથી વિચારશે, જેટલું ડિપ્રેશન કરશે, જેટલું ચિંતન કરશે, જેટલું મનોબળ એનું દ્રઢ રાખશે ને, એટલે ચિંતિત અને ઓવર ચિંતિત આ બંને વસ્તુમાં જે ભેદ છે એ ભેદ એ સમજી શકશે. યુવા વર્ગ છીએ તો અત્યારે નાની નાની વસ્તુઓને લઈને ટેન્શનમાં હોય છે. તો એ ટેન્શનમાંથી કેમ આપણે નીકળવાનું છે એ વિશે હું તમને જણાવું. તમે કોઈ બી ટોપિકને લઈને ચિંતામાં છો, તમે કોઈ બી વસ્તુને વારંવાર વિચારીને એને ચિંતિત થાવ છો, તો હવે તમારે શું કરવાનું છે કે જ્યારે તમને ટોપિક આવે, કોઈ બી હોઈ શકે, તમારા ઘરને લગતો હોય છે, તમારા નિજી એવા ઘણા બધા કારણો હોય છે કે જેના કારણે તમે ચિંતિત હોવ છો, ઓવર ચિંતિત હોવ છો. તો હવે તમારે કરવાનું શું છે? જ્યારે ટોપિક તમારા મનમાં આવે ત્યારે તમારે એક શાંત મન કરવાનું છે અને એ શાંત મનમાં વિચારવાનું છે કે મેં આ વસ્તુને વારંવાર વિચારું છું, વારંવાર હું એને ટેકલ કરવાનું વિચારું છું, પણ મારાથી ટેકલ થતું નથી. તો તમારે ત્યાં એક જ વસ્તુ કરવાની છે કે વસ્તુને શાંતિથી સમજવાની છે. પહેલા તો કે શું કામ હું આ વસ્તુ પર વિચારું છું, વારંવાર મને ટેન્શન આપે છે, અને તમારે એ વસ્તુને ધીરે ધીરે એમાંથી નીકળવાનું છે. તો તમને ઓટોમેટિક તમારું મન એ સજેશન કરશે કે મારે હવે આ વસ્તુ મૂકી દેવાની છે, મારે હવે આ વસ્તુ છોડી દેવાની છે. કારણ કે જીવનમાં ઇફેક્ટ થાય, આપણી ભવિષ્યમાં, આપણી કારકિર્દીમાં આપણને એ ઇફેક્ટ થાય, એ વસ્તુથી આપણે હંમેશા દૂર રહેવું જોઈએ. અને તમે મને કોમેન્ટ અને એ થ્રુ પણ જણાવી શકો છો કે તમે હાલ કઈ ટેન્શનથી પીડાવ છો, તમે કઈ વસ્તુને વધારે વિચારીને ચિંતિત થાવ છો. કારણ કે તમે મને જણાવો તો આપણે વસ્તુ પર ટોપિક પણ ક્લિયર બનાવી શકીએ. ક્યાંક ને ક્યાંક જીવન જરૂરિયાત વસ્તુઓને લઈને પણ યુવા વર્ગ ટેન્શનમાં જોવા મળતો હોય છે. હું તમને એક બે ઉદાહરણ સાથે સમજાવી શકું એ વસ્તુમાં કે જ્યારે યુવા વર્ગ ડિપ્રેશન ને ટેન્શનમાં જતો રહે છે ને, ત્યારે યુવા વર્ગ એ નથી વિચારતો કે મારે આગળ શું કરવું જોઈએ, મારે મારી ભવિષ્યમાં શું કરવું જોઈએ, મારે મારી લાઈફમાં શું કરવું જોઈએ. ઘણા બધા રીઝનો હોઈ શકે ટેન્શન ચિંતિત થવાના, પણ ઓવર થિંકિંગ જે વસ્તુ છે ને, ઓવર થિંકિંગ એ વસ્તુ ક્યારે પણ ન કરવી જોઈએ. કારણ કે તમે એકને ટોપિક ઉપર વારંવાર વિચારશો તો તમે બીજું કંઈ વિચારી જ નહીં શકો. તમે એકને ટોપિક ઉપર વારંવાર વિચાર કરો, ડિપ્રેશન કરો, ટેન્શન કરો, તો તમે વસ્તુને નહીં સમજી શકો કે આગળ મારે શું કરવું છે, ભવિષ્યમાં મારે શું કરવું છે, મારી કારકિર્દી શું છે. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ અચૂકથી આપણે સમજવી જોઈએ, જાણવી જોઈએ કે આગળ આખી લાઈફ પડી છે આપણી, આપણે હજી લાઈફમાં સારું કરવાનું છે, બેટર ઘણા સારા ઓપ્શન આવવાના છે આપણી જિંદગીમાં. આપણે એને કઈ રીતે સારી રીતે ટેકલ કરવાના, કઈ રીતે એને આપણે સારી રીતે સમજી શકીએ, જાણી શકીએ. તમે કોઈ બી વસ્તુને લઈને તમારા પાસ્ટમાં કઈ ઘટના ઘટિત થઈ હોય અને એનાથી ચિંતિત છો, તમે ટેન્શનમાં છો, તો તમે એ વસ્તુને એ રીતે સમજો કે હવે એ વસ્તુને મારે કેમ ભૂલવી છે. કારણ કે તમે જ્યારે એને લઈને ઓવર ચિંતિત કરો છો, ઓવરલોડ
થાવ છો તો તમે એ વસ્તુમાંથી ક્યારે પણ નહીં નીકળી શકો. આપણે એ વસ્તુનું સોલ્યુશન કરવાનું છે. આપણે એ વસ્તુને સારી રીતે જાણી જોઈને પછી એમાં કંઈક કરવાનું છે. કારણ કે યુવાનો માટે તો બે પંક્તિ સ્વામી વિવેકાનંદે પણ કીધી છે કે જ્યારે જ્યારે યુવાન ગરજો છે, જ્યારે જ્યારે યુવાન ગરજો છે ત્યારે ત્યારે યુવાનની પડકાર સૌ કોઈએ સાંભળી છે. તો આજનો યુવાન ટેન્શન અને ડિપ્રેશનમાં કેમ રહી શકે? આજનો યુવાન જ્યારે ટેન્શન અને ડિપ્રેશનમાં હોય ત્યારે સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભૂતોએ જે વાત કરેલી છે એની ઉપર પણ લાંછન લાગે છે. તો ક્યાંક ને ક્યાંક યુવાને તો જોશ ભર્યું રહેવું જોઈએ, નહીં કે ટેન્શન અને ડિપ્રેશનમાં રહેવું જોઈએ. જ્યારે યુવાન વર્ગ ટેન્શનમાં હોય તો દેશનું પેઢી દર પેઢી કોઈ દી આગળ ના વધી શકે. આપણે આપણા જીવનમાં જે કરવું છે એ તો અચૂકથી કરશું જ તે, પણ સાથે સાથે યુવા વર્ગને ખાસ કહેવા માંગુ છું, મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, અચૂકથી કરો. કારણ કે હું તમારી પાસે એવા એવા ટોપિક લઈને આવવાનો છું કે જેના કારણે તમને તમારા લાઈફમાં, તમને તમારી લાઈફ સ્ટાઇલમાં, તમને તમારા જીવનમાં કોઈ પણ ટેન્શન, ડિપ્રેશન, ઓવર ચિંતિત, ઓવર થિંકિંગ કરો છો, તમે કયા ટોપિકને લઈને કરો છો એ મને તમે કોમેન્ટમાં જણાવો, તો હું એ વસ્તુ ઉપર વિડીયો બનાવીને તમને સજેશન કરી શકું. કારણ કે ક્યાંક ને ક્યાંક યુવાનો આજના સમયમાં આ ટોપિક ઉપર બહુ ઓછા સિરિયસ વિડીયો બનાવે છે. કારણ કે લોકો આ ભાગદોડવાળી જિંદગીમાં ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ભૂલતા જાય છે કે આવનારા ટાઈમમાં યુવા વર્ગ જે છે એ આવનારી પેઢી છે. યુવા વર્ગ છે એ આવનારા ટાઈમનું એક સોનું ગણી શકાય. શું કામ એને ગણી શકાય? કે જેટલા યુવાનો સજ્જ બનશે, યુવાનો સારા આગળ આવીને કંઈક કરવા માંડશે ત્યારે દેશ ઓટોમેટિક વિકાસના પંથે પહોંચશે. તો આજનો યુવાન ઓવરચિંતિત કેમ બની શકે? ઘણા બધા રીઝન હોઈ શકે છે. તમે એ રીઝન મને અચૂકથી કોમેન્ટમાં જણાવજો. અને બીજી વાત આપણી એ છે કે જ્યારે જ્યારે યુવાન કઈ બી વસ્તુ કરે છે તો યુવાન એ વસ્તુ અચૂકથી સક્સેસ પણ કરી શકે છે. શું કામ સક્સેસ કરી શકે છે? કે જ્યારે જ્યારે યુવાને નિર્ણય કર્યા છે, આ દેશના આદિકાળથી વાત કરવામાં આવે, પ્રાચીન કાળથી વાત કરવામાં આવે, તો ઘણા બધા યુવાનોએ 21, 22 વર્ષની ઉંમરે ફાંસીના માટડા પણ પસંદ કર્યા છે. તો એ પણ એક યુવાન જ હતા અને આપણે પણ એક યુવાન છીએ. તો યુવાન તરીકેની ફરજ એક જ હોવી જોઈએ કે ગમે એ જીવનમાં થાય, ગમે એ ટેન્શન આવે, ગમે એ પરિસ્થિતિ આવે, ગમે એ વસ્તુના કારણે આપણો યુવાન કોઈ દી ટેન્શનમાં ન હોવો જોઈએ. શું કામ ન હોવો જોઈએ? તેના ઘણા બધા રીઝન છે કે તેનું માઇન્ડ સ્ટ્રોંગ હોવું જોઈએ, તેની જે વિચારવાની શક્તિઓ છે એ સ્ટ્રોંગ હોવી જોઈએ. ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ આજના યુવાનોમાં છૂટતી જાય છે. હવે એ જે વસ્તુ છૂટતી જાય છે ને એ વસ્તુઓને આપણે બેટર બનાવવાની છે. એ વસ્તુને ક્યાંક ને ક્યાંક આપણે સમજીને, જાણીને, જોઈને ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે. જીવન હંમેશા જીવવા માટે જીવવું જોઈએ અને જીવન જ્યારે તમે જીવવા માટે જીવો છો ત્યારે ટેન્શન અને ડિપ્રેશન અચૂકથી આવે છે. અને તમે ચિંતિત રહ્યો છો, ઓવર ચિંતિત રહ્યો છો, તો તમે એકને વિષય ઉપર વારંવાર વિચારતા હોવ છો, તો એ વિચારવાથી એનું સોલ્યુશન નહીં થાય. તમારે એમાં શાંતિથી ધ્યાન આપવું પડશે. એ વિષયમાં તમારે એ વિષય ઉપર કામ કરવું પડશે. તમારે એ વિષય ઉપર સારા બે વસ્તુઓ શીખવી પડશે. પછી ક્યાંક ને ક્યાંક એ વસ્તુ તમને સપોર્ટ કરશે, ક્યાંક ને ક્યાંક એ વસ્તુ તમને સમજશે. જાણે કે કોઈ યુવાન છે એ ડેઈલી વર્ક કરે છે. હવે કોઈક વાર વર્ક કરતા કરતા એને એટલું હાર્ડ કામ આવી ગયું અને એ ઘરે આવે છે અને ઘરે આવીને પણ એ વ્યક્તિ એ જ વિશે વિચાર્યા રાખે છે. તો હવે એ વ્યક્તિને એ સમયે શું કરવું જોઈએ એ હું સજેશન કરું. હવે એ સમયે વ્યક્તિને એ વિચારવું જોઈએ કે હું જ્યારે ઘરે આવું છું ત્યારે મારે ફેમિલીને ટાઈમ આપવાનો છે. હું જ્યારે કામ કરું છું ત્યારે હું મારું 100% ત્યાં આપી દઉં, હું ત્યાં 100% મારું માઇન્ડ થી હું એ ત્યાં સારું કરું. પણ એ ઘરે એ ટોપિકને લાવશે તો ઘરે શું થશે કે એ એની ફેમિલીને પૂરતો ટાઈમ નહીં આપી શકે, ફેમિલીને ખુશ નહીં રાખી શકે, તો ફેમિલીમાં ઝઘડાઓ થવાના છે. તો ક્યાંક ને ક્યાંક બે વસ્તુનું કોમ્બિનેશન જળવાઈ રહે એ આજના યુવાનોને પણ જાણવાનું છે, આજના યંગસ્ટરોને પણ જાણવાનું છે. તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ખૂબ અચૂકથી જાણવી જોઈએ. તો હું સરવૈયા આયુષ, અને અચૂકથી મને કોમેન્ટ કરીને જણાવો કે તમે હાલ એવા ટોપિકથી પીડાવ છો કે તમે ચિંતિત હોવ, તમે ઓવરલોડ હો, તો ક્યાંક ને ક્યાંક મને જણાવજો. જય હિન્દ, જય ભારત. હું સરવૈયા આયુષ.